કે જ્યાં અમદાવાદના શાહપુર વિસ્તારમાં આજે બંધનું એલાન અને દિલ્હી દરવાજા હત્યા મામલે બંધનું એલાન આપવામાં આવ્યું છે, જ્યાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે આ બંધનું એલાન આપ્યું છે અને બંધના એલાનને પગલે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। શાહપુરમાં પોલીસ જવાનોની તૈનાતી છે, તો પોલીસ વાન, ટીયર ગેસ વાન પણ આ રૂટ ઉપર હાજર જોવા મળી રહ્યું છે। તો શાહપુરમાં રહેતા એક હોમગાર્ડમાં ફરજ બજાવતા યુવકની હત્યાને લઈને વીએચપી અને બજરંગ દળનો જે રોષ છે તે ફાટી નીકળ્યો છે અને પોલીસની કામગીરી ઉપર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે। સાથે જ શાહપુર અને દિલ્હી દરવાજા વિસ્તારમાં પોલીસે હાલ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યા છે। અમદાવાદના શાહપુર વિસ્તારમાં આજે બંધનું એલાન છે અને સાથે દિલ્હી દરવાજા હત્યા મામલે આજે બંધનું એલાન વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આપવામાં આવ્યું છે, જ્યાં બંધના એલાનને પગલે પોલીસ દ્વારા પણ અત્યારે એક્શન મોડમાં આવી ચૂકી છે કે જ્યાં ચુસ્ત બંદોબસ્ત અત્યારે તમામ વિસ્તારમાં અત્યારે ગોઠવી દેવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં પોલીસનો કાફલો અત્યારે ત્યાં પહોંચી ચૂક્યો છે અને હાલ ત્યાંની સ્થિતિ શું છે તે પણ જાણીશું। સંવાદદાતા મિહિર આપણી સાથે સીધા જોડાઈ ચૂક્યા છે। મિહિર, હાલ કયા પ્રકારની સ્થિતિ? આજે બંધનું એલાન આપ્યું છે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા, ત્યારે કયા પ્રકારની હાલની સ્થિતિ છે અને શું વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં? बिल्कुल कुशाग्र शाहपुर विस्तार में जो बंधनु ऐलान गई काल रात थी कहेवामां आव्युं हतुं केम के जे मृत्यु थयुं छे जे दिल्ही दरवाजा फटाकड़ा बजार में जे हत्या थई हती ते हत्याने लईने समग्र जो विरोध है અને સાથે જ તે બંધનું એક એલાનની જાહેરાત ગઈકાલ રાત્રે કરવામાં આવી હતી વીએચપી બજરંગ દળ દ્વારા। અત્યારે તમે જુઓ છો કે તેમના જે કાર્યકર્તાઓ છે તેમને હવે પોલીસ દ્વારા ભરવામાં આવી રહ્યા છે। તેમના દ્વારા એક શાંતિ રેલી કાઢવામાં આવી હતી અને તેમને ક્યાંક ને ક્યાંક હવે ડબ્બામાં ભરીને લઈ જવામાં આવી રહ્યા છે। શાંતિપૂર્વક રેલી ચાલી રહી હતી અને ક્યાંક ને ક્યાંક સમગ્ર શાહપુર વિસ્તારમાં બંધનું એલાન એક આપવામાં આવ્યું હતું। કહેવામાં આવ્યું હતું કે શાંતિપૂર્વક રીતે આ બંધનું એલાન પાળવામાં આવે, કારણ કે જે કિશન શ્રીમાળી કરીને જે હોમગાર્ડ જવાન હતો જેની હત્યા બદરુદ્દીન કરીને જે વ્યક્તિ છે તેમના દ્વારા કરવામાં આવી હતી, એટલે તે સમગ્ર બાબતને લઈને જે વીએચપીના અને જે વીએચપી બજરંગ દળના જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા અહીંયા સવારથી જ શાહપુર વિસ્તારમાં જે શાહપુર 4 રસ્તા જે વિસ્તાર છે તે જગ્યા પર બધા ઊભા રહીને એક વિરોધ પ્રદર્શન કરતા હતા અને ત્યારબાદ તેમના દ્વારા એક રેલી યોજવામાં આવી। રેલીમાં બધા ચાલતા જ રામધૂન બોલતા આગળ વધતા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે તેમને અટકાવી દેવામાં આવ્યા છે અને અત્યારે હાલમાં પોલીસની જે આ વાન છે તે પોલીસ વાનમાં અંદરના ભાગે અત્યારે તેમને લઈ જવામાં આવી રહ્યા છે। તમે હાલમાં દૃશ્યોમાં પણ જે પ્રમાણે જોઈ શકો છો કે દિલ્હી દરવાજાની હત્યાનો સમગ્ર મામલો શાહપુર બંધના એલાન સુધી પહોંચ્યો અને ત્યારબાદ જે વીએચપી બજરંગ દળના જે કાર્યકર્તાઓ છે તેમને હવે પોલીસ દ્વારા પોલીસ વાનમાં અત્યારે ભરવામાં આવ્યા છે, તેમને અત્યારે હવે લઈ જવામાં આવી રહ્યા છે। તમે જોઈ શકો છો જે પ્રમાણે આ બંધનું એલાનની વાત કરવામાં આવી હતી। બંધનું એલાન જે ગઈકાલ રાતથી જ તે જે કહેવામાં આવ્યું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે તેમને અંદર ભરી દેવામાં આવ્યા છે અને સાથે જ તે હવે આ બંધના એલાનને ક્યાંક ને ક્યાંક રોકવાની કામગીરી છે તે કરવામાં આવ્યું તેવું હાલમાં જોવા મળી રહ્યું છે। તમે જોઈ શકો છો અત્યારે જય શ્રીરામના નારા સાથે હવે જે કાર્યકર્તાઓ છે તેમને પોલીસના ડબ્બામાં ભરીને હવે લઈ જવામાં આવી રહ્યા છે। તમે જોઈ શકો છો હાલમાં અત્યારે દ્રશ્યો જે પ્રમાણે સમગ્ર જગ્યા પર પોલીસ બંદોબસ્ત અત્યારે પૂરજોશમાં થઈ ચૂક્યો છે। ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે તમે જુઓ છો દ્રશ્યોમાં અત્યારે બધાને લઈને પોલીસની વેનમાં લઈને હવે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી રહ્યા છે અને જે પ્રમાણે બંધના એલાનની વાત કરવામાં આવી હતી અને ત્યારબાદ જે કાર્યકર્તાઓ છે તે હવે અહીંથી ડબ્બામાં ભરીને તેમને લઈ જવામાં આવ્યા છે। તમે હાલમાં દ્રશ્યમાં પણ જોતા હશો કે પોલીસ બંદોબસ્ત છે જે ચુસ્તપણે અહીંયા હાલમાં ઊભો કરવામાં આવ્યો છે। જેટલા પણ કાર્યકર્તાઓ હતા બધાને જ અહીંથી ભરી લેવામાં આવ્યા છે, પરંતુ તો પણ ક્યાંક ને ક્યાંક જે આ બંધનું એલાન હતું તે કોઈ ઉગ્ર સ્વરૂપ ના લે, કારણ કે શાંતિપૂર્વક આ બંધનું એલાન કરવાનું હતું, તે કોઈ પણ જાતનું ઉગ્ર સ્વરૂપ ના લે તેના જ કારણે ક્યાંક ને ક્યાંક આ સમગ્ર જે પોલીસ બંદોબસ્ત છે અને ત્યારબાદ કાર્યકર્તાઓને જે ભરવામાં આવ્યા તે અત્યારે હાલમાં જોવા મળી રહ્યું છે। તમે જોઈ શકો છો જે પ્રમાણે દ્રશ્યોમાં અત્યારે પૂરજોશમાં
પોલીસ બંદોબસ્ત છે તે અત્યારે હાલમાં જોવા મળી રહ્યો છે અને જેટલા પણ કાર્યકર્તાઓ હતા ક્યાંક ને ક્યાંક તેને પણ લઈ જવામાં આવ્યા છે. ચોક્કસથી શાહપુર વિસ્તારમાં અંદર પણ સ્વેચ્છાએ ઘણા લોકોએ પોતાની દુકાન છે જે બંધ રાખી છે. જે વિસ્તાર અત્યારના સમયમાં ધસમસતો હોય તે વિસ્તાર ક્યાંક ને ક્યાંક બંધ જોવા મળ્યો છે. અત્યારે હાલમાં સમગ્ર જગ્યા પર ક્યાંક ને ક્યાંક જે બંદોબસ્ત છે પોલીસનો તે અત્યારે જોવા મળે છે. સાથે જ જે કાર્યકર્તાઓ હતા તેમને અત્યારે હવે લઈ જવામાં આવ્યા. બિલકુલ. એટલે ચોક્કસથી વહેલી સવારથી જે પોલીસનો બંદોબસ્ત હતો કે શાહપુર વિસ્તારમાં જે પ્રમાણેનો બંદોબસ્ત હતો અત્યારે હાલમાં આપણી સાથે એસીપી સાહેબ છે તેમની સાથે પણ વાત કરશું. સાહેબ, જે પ્રમાણેનો બંદોબસ્ત હતો બંધનું એલાનની પણ ક્યાંક ને ક્યાંક વાત હતી, કાર્યકર્તાઓ છે તેમને લઈ જવામાં આવે છે. આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે શાહપુર બંધનું એલાન આપેલું હતું, જેમાં તકેદારીના ભાગ સ્વરૂપે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અને આ લોકોએ જે બંધનું એલાન આપ્યું હતું એમાં જે સ્વયંભૂ ઘણા દુકાનદારોએ બંધ પાડેલું હતું અને એ લોકો દ્વારા જ્યારે એકલ દોકલ દુકાનોને બંધ કરવા માટે પ્રતિકાત્મક રીતે એમને આગ્રહ રાખ્યો હતો અને એ બાદ કોઈ અનિચ્છનીય ઘટના ના બને એ સારું આ તમામ કાર્યકર્તાઓને પોલીસે ડિટેન કર્યા છે અને એમને હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવે છે. બિલકુલ, આપણી સાથે અત્યારે એસીપી સાહેબ હાજર હતા. તેમના દ્વારા સમગ્ર માહિતી આપવામાં આવી કે અત્યારે હવે હેડક્વાર્ટર ખાતે જે કાર્યકર્તાઓ હતા તેમને લઈ જવામાં આવ્યા છે કારણ કે કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ના બને. જે બંધનું એલાન હતું તે શાંતિપૂર્વક થઈ ચૂક્યું છે અને હવે આગળ કોઈ બી કાર્યવાહી ના થાય તે માટે હવે જે કાર્યકર્તાઓ છે તેમને હવે અહીંથી લઈ જવામાં આવ્યા છે. કુશાગ્ર. બિલકુલ, અમીર, માહિતી સાથે જોડા બદલ આપના